બીજી 2-3 સ્કિલ છે. સોશિયલ મીડિયા માટે લોકો ગોતે જ છે બધાના પોતપોતાના, બરાબર છે. અમારા પ્રોજેક્ટ છે જ આનો. અમારા બ્રાન્ડ અમે આ બધાની હારે વર્ક કરીએ જ છીએ, બરાબર છે. એટલીસ્ટ અમે 50,000 નીચે વર્ક ન કરીએ એની હારે. 15-17, 12 થી 15 વિડીયો આપવા, એનાથી વધારે વિડીયો નહીં આપવા. શૂટ, એડિટ, અપલોડ, સ્ક્રિપ્ટ બનાવવાની, શૂટિંગ કરવા જવાનું, એડિટ કરવાનું, અપલોડ. પણ એની માટે તારું પર્સનલ બ્રાન્ડિંગ તારે તારી બનાવવી પડે. સમજે? તારી પાસે પર્સનાલિટી છે તો એટલીસ્ટ તું જે શીખતો જાશો ને એના વિડીયોઝ બનાવતો જા. અમે શું આ વિડીયોઝમાં શું નાખીએ, જે અમારી પાસે નોલેજ છે, તો અમે જે વાત કરીએ છીએ અહીંયા અત્યારે જે આપણી આ વાત ચાલે છે ને આના વિડીયો બની વહી જા. સમજે? અહીંયાથી હવે અમારું માઇન્ડસેટ કેમ થઈ ગયું છે ખબર? અમે જે વર્ડમાં આ ઓફિસમાં આવીને જે બોલીએ ને એ કોન્ટેન્ટ બનવું જોઈએ. બરોબર છે. ખ્યાલ આવે? હું અહીંયા પ્રેઝન્સમાં હશે જ નહીં, અહીંયા કોઈ જગ્યાએ હું દેખાતો જ નહીં હોય તો લોકો મારી પર ભરોસો કેમ કરશે? એટલીસ્ટ તું પહેલા બ્રાન્ડિંગ પાછળ, બ્રાન્ડિંગની પહેલે એની પહેલા તારી પર્સનલ બ્રાન્ડિંગ પાછળ. એટલે સૌથી જો તારે સપોઝ સારો રસ્તો જોતો હોય ને તો પર્સનલ બ્રાન્ડિંગ ઉપર ફોકસ કરો. પર્સનલ બ્રાન્ડિંગની વાત કરવાની, બરાબર છે. તારું જે સ્કિલ સેટ છે, તારું જે નોલેજ છે એને માર્કેટમાં નાખ, છૂટું કર, એનો વાંધો નહીં, બરાબર છે. ભલે 500 મારે કેટલા વ્યૂ છે જો ને, 500 વ્યૂ, 1000 વ્યૂ, હું કઈ વ્યૂ પર થોડી આપણે જવાનું છે. હા, મારા પાર્ટનર છે એ પોતે સેટઅપ એનું ઇન્ફ્લુએન્સર જેવું છે, એટલે એના વધારે વ્યૂઝ હોય. કેમ કે એની જે વાત થતી હોય ને એ વાત એવી જ હોય જે જનરલ બધાને ટચ કરતી હોય. અને હું આમાં ક્લોડ કોડની વાત કરવું છે તો એ ગુજરાતીમાં વાત કરું છું. સુરતમાં કેટલા સમજશે મને ઈ કે? એ વાત જે ઓલા હોય એક્સપિરિયન્સ વાળા જે આપણો બસ કેટેગરી ને ઈ સમજે. ઈ સમજે, નથી બાકી સમજવાના. અને કેવું છે, નોલેજ વાળી વસ્તુ છે એ તરત બધાને નથી ગળે ઉતરતી. જે વસ્તુ જેમાં ટાઈમ પાસ ને આ બધી વસ્તુ છે એ બધી વસ્તુમાં લોકોને મજા આવે છે. એટલે એ તો બેયની પોતપોતાની ઓડિયન્સ છે અને લોકો તને ટચ કરશે ગમે ત્યારે. હવે આ વિડીયો બનાવીને હવે કાલે પ્રિયેશ એમ કે ભાઈ મેં મારી બેકરી ખોલી છે, તમારે બધાને આમંત્રણ છે, તમને બધાને. ખાલી એને એટલો જ વિડીયો નાખવાનો છે. તને શું લાગે પહેલા દિવસે શું સેલ આવે? એટલે થઈ જાય ને, સીધી વાત કેમ કે ઓડિયન્સ બનેલું છે પેલા. તો ઓડિયન્સ પાછળ ફોકસ કરો. ઓડિયન્સ બનાવીશ ને તું તારી, બરાબર છે, એની પછી તારું બધું સેટ થઈ જાય.